ભેસ્તાનમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની વીમા એજન્ટને ધમકી આપી પતિ પત્નીએ મળી ₹13 લાખ પડાવી લેતા વીમા એજન્ટે પોલીસનો સંપર્ક સાધતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટી જતા પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી હતી। ભેસ્તાન વિસ્તારમાં રહેતા એક વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી પતિ પત્નીએ કારસો રચી ₹13 લાખ પડાવી લેતા પોલીસે પતિ પત્ની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી। ભેસ્તાનમાં પતિ પત્નીનું કારસ્તાન સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે। એજન્ટે એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હતા, જે ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યું હતું। તે કેસમાં વીમા કંપનીના એજન્ટનું નામ નહીં ખોલવા ₹13 લાખ પડાવી લેવામાં આવ્યા હતા। આ કેસમાં આરોપીનું વર્તન શંકાસ્પદ જતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો। ભેસ્તાન પોલીસે આરોપી દંપતી વિક્કી જરીવાલા અને પત્ની ક્રિષ્નાની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી હતી। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। બીએનએસની કલમ 318 બ્રેકેટમાં 4, 336 બ્રેકેટમાં 3, 342 બ્રેકેટમાં 2 અને 61 મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર 1, આરોપી નંબર 2 ક્રિષ્નાબેન વિક્કી જરીવાલા એટલે આરોપી નંબર 1 ના પત્ની, એક દેબાશીષ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર 8200133628નો જે યુઝર જે છે એ છે। તો આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા। આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને ક્રિષ્નાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે, પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે ₹10 લાખ જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાવેલી હતી। આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરેલી હતી। 10 લાખની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી ક્રિષ્નાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમને એવું કહ્યું કે એસઓજી એટલે સુરત એસઓજી એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ રૂબરૂમાં આરોપી નંબર 2 એટલે ક્રિષ્નાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે। ત્યારબાદ 2 દિવસ પછી વિક્કી ફરીથી આ ફરિયાદીને મળે છે અને ફરિયાદીને એવી વાત કરે છે કે એસઓજી પોલીસ મને લઈ ગઈ હતી, ત્યાં મને એમ કે માર મારવામાં આવેલો અને ત્યાં મારા એક ઓળખીતા પોલીસ અધિકારી હતા એમના મારફતે મેં ભલામણ કરાવી એસઓજી પીઆઈને એટલે એસઓજી પીઆઈએ મને ત્યાંથી છોડી દીધેલો છે ડ્રગ્સના કેસમાં। પણ એ એસઓજી પોલીસ એ 3 લાખની માગણી કરે છે મને છૂટો કર્યો એના માટે અને આ જે મેં તમારી પાસેથી જે તે 10 લાખનું જે રોકાણ કરેલું, 10 લાખ રૂપિયા લીધેલા હતા અને જે મેં તમને એવું કહ્યું હતું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીમાં રોકાણ કરીએ છીએ પણ ખરેખર એ રોકાણ જે છે એ મેં ડ્રગ્સના ધંધામાં કરેલું હતું અને આ જે ડ્રગ્સના ધંધામાં જે બીજો એક આરોપી જે છે દેવાશીષ, આ એક કાલ્પનિક હકીકત જ હતી જે ફરિયાદી સમક્ષ આરોપી રજૂ કરેલી કે દેવાશીષને સુરત શહેર પોલીસે પણ એને પકડી લીધેલો છે અને તમે જે એકાઉન્ટમાંથી જે પૈસા ટ્રાન્સફર કરેલા છે તમે અને તમારા પરિવારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે। એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા ₹3 લાખ પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ। ત્યારબાદ ફરીથી આ બાબતે પૈસાની માગણી કરવાની એમને ચાલુ રાખી